સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ સ્મૃતિ જ્ઞાનથી, તેની કૃપા વડે બોલું સંત દર્શિત સા નથી. સંત દર્શિત સા નથી. પરમ કૃપાદેવ ખંભાત ક્ષેત્રે, ખંભાઈ હતા સ્તંભ તીર્થ. આ જૈનમાં પણ આ તીર્થ સ્થળ મોટું હિસ્ટોરિકલ ઐતિહાસિક સ્થળ છે. આ 75-77 જેટલા તો દેરાસર છે અહીંયા. કુમારપાળ રાજાના સમયમાં હેમચંદ્રાચાર્ય મહારાજના, પછી યશોજી મહારાજના કથાનકમાં ખંભાતનું નામ આવે છે. એટલે એ રીતે ઐતિહાસિક શહેર છે. અને આપણે માટે તો ખાસ એ તો બધું ખરું છે. અહીં કૃપાલદેવ આ જગ્યાએ રહેલા છે, બેસેલા છે, બોલેલા છે, બોધ કર્યો છે. આ બાકડા ઉપર બેસેલા છે. આપણે રૂમમાં જે દર્શન કર્યા ત્યાં કૃપાલદેવ એકલા રહેતા, પછી એને અંબાલાલભાઈ જ ખાલી હોય. અને અહીંયા જે પાછળ પાણી નીકળે છે એ પાણી નીકળ્યું કૃપાલદેવ એમાંથી એ પાણી પીધું હોય, અંબાલાલભાઈ પીધું હોય, પીવડાવ્યું હોય. એટલા પવિત્ર ભૂમિ છે આ. ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માત પિતા કુળ વંશ જીનેશ્વર. આનંદજી મહારાજ કે છે, નિર્મળ ગુણમણિ રોહણ બુધરા, મુનિજન માનસ હંસ જીનેશ્વર. ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માત પિતા કુળ વંશ જીનેશ્વર. દુનિયાની વસ્તી 7 થી 7.5 8 અબજ છે. એમાંથી આત્મજ્ઞાની પુરુષ, પૂર્ણ દશાએ પહોંચેલા પુરુષ, એને વિશે જાણવાનું, એને વિશે જાણીને માણવાનું, એના વચન કેટલા પાસે છે એમાંથી એ કેટલા વાંચે છે. વચનામૃતની 1લી, 2જી, 3જી, 23મી જેટલામી બી આવૃત્તિ હોય, માંડ હજી 67,000 કોપી છપાણી છે. એમાંથી માનો મારા ઘરે 5-6 હોય, તમારા ઘરે 3-4 હોય, બધા મંદિરમાં 100-150 હોય, તો કેટલાના હાથમાં વચનામૃત છે? કેટલાને ખબર છે કે સૌભાગભાઈ કોણ, અંબાલાલભાઈ કોણ, ગોપાલદેવ ક્યાં રહેલા? જ્યાં જ્યાં જ્ઞાની વિચરે હોય, જૈનેતરમાં, વૈષ્ણવમાં, કે ભાઈ અહીંયાથી શ્રીકૃષ્ણ અહીંયા ગેડી દડો રમતા હતા, શ્રીકૃષ્ણ અહીંયા પ્રભાસ પાટણમાં દેહ છોડ્યો, રામ આ વનમાંથી નીકળેલા, પાંડુક વન ને એમ પંચવટી, કે અહીંયા સીતા અહીંયા હતા, બધી વાત હોય. તો એમને જ જીવ યાદ કરીને કરે. એ જગ્યા હોય કે ન હોય બીજી વાત. અહીંયા તો તારીખ, વાર, તિથિ, સમય, વ્યક્તિના નામ સાથે સાબિતીવાળી વાત છે બધી. નોંધાયેલું, રેકોર્ડાયેલું, ફોટો પણ પાડેલી વાત છે. આ કાળની વાત છે. અને એવી વાત કે એણે કીધું કે હું મહાવીર છું, હું સર્વાત્મા છું, હું હરિ છું, હું પૂર્ણ પુરુષ છું, તમને તારવાને હું સમર છું, અમૃત સાગર છું. એ અહીંયા રહેલા, એ જમેલા. જ્ઞાની તો ધન્ય ધન્ય, આત્મા તો નમસ્કાર, જ્ઞાનીનો દેહ ધન્ય, એ રહ્યા હોય જગાને ધન્ય, એણે ઉપકરણો વાપર્યા હોય, ઉપકરણોને ધન્ય ધન્ય, એ રસ્તાની ધન્ય ધન્ય. રમણ રેતી આપણે સમજશે કરે એમ જાય, પછી આમ કરે ને બધા એમ રાજગુરુ નામે, તો રાજગુરુ જ થઈને અહીંયાથી રોજ અંબાલાલભાઈ કેટલા વર્ષો નીકળ્યા છે? 37 વર્ષ જીવ્યા. કૃપાલદેવ, સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, પછી બ્રહ્મચારીજી. અંબાલાલભાઈ તો રહ્યા જ, દેહ છોડ્યો, હમણાં ગયા ને આપણે. કૃપાલદેવ અહીંયા નિવૃત્તિ અર્થે, પછી રાજછાયામાં રહ્યા 18 દિવસ, પછી પાછા આવેલા અંબાલાલભાઈને ઘરે. ફરી વાર પાછા ઉતર્યા નહોતા, બીજી વાર ઉતર્યા. એ ધ્યાન તો કોઈ અંબાલાલભાઈ જ રાખતા હતા બધું, પણ ઉતર્યા રાજછાયામાં છોટાલાલ માણેકચંદના ઘરે. પાછા ગયા હતા અંબાલાલભાઈ, એટલે અંબાલાલ લાલચંદભાઈના ઘરે. એ પ્રસંગો આવશે બધા. સંવંત 1946 અને સંવંત 1949, આ બંને વર્ષોમાં કૃપાલદેવ આ ક્ષેત્રે પધાર્યા છે. એવું કેમ બને? પૂર્વે જ્યારે બંધ પડી ગયો હોય, રાગ કર્યો હોય કે દ્વેષ કર્યો હોય, કોઈનું ભલું કરવું છે અથવા હિસાબ બાકી છે, એટલે જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય આવે જો ભગવાન મહાવીર 42 વર્ષે કેવળ જ્ઞાન થયું, 72, 12 વર્ષ સુધી. પછી બધું થઈ ગયું, પછી શા માટે ફરવું જોઈએ? ફરવું પડે, એ પડે પછી જ ઉપર બેસાય. શ્રીમંદર સ્વામી લાખો કરોડો ગણ્યા નહીં એટલા વર્ષો, આવતી 24/8
એક આમના પ્રમાણે 12મા તીર્થંકર થશે અહીંયા ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે. એ પહેલાં કર્મ બાંધી લીધું છે કે સવિજીવ કરું શાસન રસી. આપણે માટે તો સારું કર્મ છે. કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય, પણ એને કર્મ પૂરું થાય પછી જ ત્યાં જવાય. અત્યારે એને ઈચ્છા ન હોય બોધ દેવાની, કોઈ બધાને ઈચ્છા ન હોય કાંઈ. વિચરે ઉદય પ્રયોગ 142 ગાથાએ લખે ને અડધી લીટીનો પત્ર લખે, પણ એ અડધી લીટી એ આગમ જ હોય. પાછું 419મો પત્ર છે. આ સંસારમાં એવું સુખ શું છે એને પ્રતિબંધમાં જઈને રહેવું છે, બસ પત્ર પૂરો થઈ ગયો. આખું વચનામૃત છે, આખી ભાવના બોધ છે, બારે ભાવના છે, આખું ઉપનિષદ છે. એ રહેવું સમજતા રહે. એટલે ઉદય પ્રયોગ એ વાણી ઘણા પત્રમાં લખ્યું છે હવે કલમ ચાલતી નથી એટલે બંધ કરીએ છીએ. ઉદય બંધ થઈ ગયો. એટલે સ્વરૂપમાં સ્થિત હોય, ઈચ્છા રહિત હોય અને બોધ આપવું એવું ન હોય. ગોપાલે તો એવું કહ્યું છે. એટલે ગુરુ ઓળખવાની એક ફોર્મ્યુલા છે આ કાળમાં, કે જેને એમ હોય ને કોઈ બીજાને બોધ આપવું, એ સત્પુરુષ સંકિત ન હોય. સંકિત થયા પછી ઉદય પ્રયોગ જ બોલે, આખી આખી રાતે બોલે, કાં બોલે જ નહીં જરાય. ફલાણા ફલાણા મહારાજ 1008, ફલાણા ફલાણું ચાતુર્મતા છે, બધી 56 કુંવારિકાઓ બોલો જુવારા લઈને એનું આમંત્રણ દેવા જાય, સામયો લઈને. શાસ્ત્રમાં તો એમ છે કે સર્વસંગ પરિત્યાગુ સંયમી સાધુ દીક્ષા લીધા પછી વિહાર કરે એના ગામે તો જવાય જ નહીં. ગુરુજી આજ્ઞા કરે પછી 2, 5, 15 વર્ષે જેવી એની તિતિક્ષા એ પ્રમાણે નક્કી કરે ગુરુજી કે જ્યાં જવા દેવો કે નહીં. એટલે ઘાટકોપર ન હોય ને તો મોકલે કરજત, ઘાટકોપર ન આવવા દે. હવે તો સગાવાલા પાછા આ અમારે સંસારી માસી ને આ અમારી સંસારી કાકા, હવે તો છોડ, હવે એને રહેવા દે એકલો. ઠેઠ હાર ફર્યા કરે પાછળ પાછળ કરમ લઈને. એમ લખ્યું છે કે સંઘપતિને ખબર ન હોય કે સાધુ સૂર્યોદય થયા પછી વિહાર કરશે તો ખંભાત તરફ જશે કે નડિયાદ તરફ જશે, સંઘપતિને ન ખબર હોય. મુનિ સુરત ભગવાનના ગણધરને નહોતી ખબર કે ભગવાન આપણે આમ જવાનું છે ને, તો મારે આમ ઘોડાને બોધ આપવાનો છે. ગણધરને કીધું કાલ સવારે ત્યાં જશું. ગણધરને નથી ખબર તો. એટલે આપણે જેને જૈન ધર્મ માનીએ છીએ ને, જોઈએ છીએ ને, એ જૈન ધર્મનો ભાગ જ નથી. નવું ન કમાય તો કાંઈ નહીં, ધર્મ નામે ગુમાવવાનું નહીં. દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય એવું ન થવું જોઈએ. મુદ્દલ ટકી રહેતો હોય ઘણું ઘણું. આમ તો કમાવાનું છે, પણ બાપાએ 5 લાખ રૂપિયા આપ્યા કે જ્યાં ધંધો કર બેટા. ઓલો 7.5 વર્ષે પાછો આવ્યો, મોઢું વસૂકું કરી, શું કમાણો? કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, કે શીખજે, હજી નાનો છે ને, મુદ્દલ તો છે ને, એ ગુમાવી દીધી. કે તો એ અરે ભવચક્રનો આટો એકે નહીં ટળ્યો, મૂર્ખા કર્યું શું તે? 16 વર્ષે કોપાલ તો ખીજાણા આપણને. અંબાલાલભાઈએ 12 મહિનાનું કામ 1 મહિના જેટલું કરી નાખ્યું. લખે છે પત્રમાં કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિના. કોપાલ તો કહે છે પ્રમાદ નહીં કરવાનું, નહીં તો રત્ન ચિંતામણી જો મનુષ્ય દેહ વેડફી નાખશો. 11મું આશ્ચર્ય થાય છે કે આમ કરશે. 935 ને 936 2 પત્રો છે. એમાં એક પત્ર અંબાલાલભાઈ ઉપર છે કે આ બધા જોગ મળ્યા પછી આ શરીરમાં રહેલા આત્માનું ધ્યાન ન રહ્યું ને તો ધિક્કાર જો એ અધિષ્ઠિત આત્માને. અંબાલાલભાઈને રોડ ઉભા થઈ જાય ને પત્ર આવે એટલે. રિસાઈ નતા ગયા કે મેં આટલું કર્યું ને, ગયા સમાગમમાં આવેલો હું એટલે ઉપકાર કરેલો એને. કે છે કુપાલદેવ સંવંત 1946માં પ્રથમ વખત ખંભાત પધાર્યા ત્યારની વાત છે. કુપાલદેવ ખંભાત પધારશે એ ખબર મળતા અંબાલાલભાઈ ખંભાતના પોપટલાલભાઈ ગુલાબચંદ પાસે એક સારું સિગ્રામ મગાવ્યું. વાત તો એમ છે ટૂંકમાં, જુઠાભાઈ પાસેથી ખબર પડી એટલે સરનામું લઈ લીધું. 1 પત્ર લખ્યો, 2 પત્ર લખ્યો, 3 પત્ર લખ્યો, 5 પત્ર લખ્યા. કુપાલદેવ જવાબ ન આપ્યો. તાર કર્યો, કુપાલદેવ જવાબ ન આપ્યો. બીજો તાર કર્યો અંબાલાલભાઈ કે હું તમારી આજ્ઞા મગાવું છું, જો તમે જવાબ નહીં હું આપણે મુંબઈ આવીએ છીએ દર્શન સમાગમ માટે. આજ્ઞા વગર ગયા નથી, હજી મળ્યા નથી. તોય ત્રિભુવનભાઈ તો ધંધા નામે જાતા ને પછી પેઢીએ જઈને ઊભા રહેતા. અંબાલાલભાઈ કે આજ્ઞા આપીશ તો જ હું જઈશ. આટલો ફરક. બંનેને સમાગમ થયો છે. ત્રિભુવનભાઈને કદાચ પહેલાં થયો હોય અંબાલાલભાઈ પ્રથમ મિટિંગ. આજ્ઞા આપો તો. ગોપાલભાઈ કહ્યું અવસરે આવશું. પછી તો ધીરે 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 પત્ર લખવા માંડ્યા. એ પત્ર લઈ અને અપાસરે ગયા. પ્રભુજીને કીધું ટૂંકમાં વાત કરીએ, આપણે અપાસરે જઈશું. અહીંયા કહી દઉં કે આ પુરુષ કોણ છે. આ પુરુષ અમારે એવા છે તમને ગમે તે પ્રશ્ન ઊભો થાય એનો જવાબ આપે. અહીંયા લાવશો તો દિવાળીમાં આવવાના છે. કે સંવંત 46માં દિવાળીમાં ગોપાલદેવ પધારવાના છે ખંભાત. સૌ પ્રથમ 128મો પત્ર છે ને જે
એ ખંભાતના મુમુક્ષુ પર લખ્યો છે. હજી આવ્યા નથી કુપોલદેવ ખંભાત, ત્યારે કહે છે મેં અંતકરણથી હું ખમાવું છું. હજી મળ્યા જ નથી તો ગુનામાં ક્યાં આવ્યા છે? અહીંયા આવ્યા જ નથી તો. એટલે પૂર્વમાં નક્કી મળ્યા હોય ને, મળ્યા જ હોય. આટલું ઓળખાણ કેમ થાય? પ્રથમ મિલનમાં 3 નમસ્કાર, પત્ર જોઈને શ્રદ્ધા, સંકિત, મળ્યા જ હોય. ખંભાત પધાર છે ખબર મળતા અમલભાઈ ખંભાતના પોપટભાઈ ગુલાબચંદ પાસે એક સારું સિગરામ એટલે ગાડું મગાવ્યું, વ્યવસ્થિત જડેલું હોય ધાતુઓથી, એંગલ બધા હોય, ભલે નહીં હરદોલા ન આવે કે વ્યવસ્થિત હોય બધી ધરીયની. અને આનંદ ટેસ્ટને સામા લેવા ગયા ખંભાતે ગાડામાં. ત્રિભુવનભાઈ માણેકચંદ, સુંદરલાલ માણેકચંદ બંને ભાઈઓ, અને નગીનદાસ ગુલાબચંદ એ પોપટલાલભાઈના ભાઈ ફેણાવ સુધી સામા ગયા. આપણે જાય ને ઉંદેલ ને ફેણાવ ને એ બધા રસ્તા આવે, બધો નાના નાના ગામ, થોડુંક હાલીએ એટલે ગામ બદલી જાય નામ પાછું, આમ નજીક નજીક હોય, અમુક ખેતર હોય 4-5 ખેતર. ફેણાવ સુધી સામા ગયા. ફેણાવના છોટાલાલ કપૂરચંદના આગ્રહથી ફેણાવ તેમને ઘેર જમવાનું રાખ્યું હતું. નગીનદાસની ઉંમર 12 વર્ષની હતી. 12 વર્ષનો ઉંમરનો છોકરો કુપોલદેવને સામે લેવા જાય છે. અત્યારે કુપોલદેવના ઉપકરણ હોય, કુપોલદેવ સ્પેશિયલી જગ્યાએ અમે અહીંયા બેઠા છીએ, તમે દર્શન કરી આવો. 12 વર્ષનો છોકરો ત્યાં ગયો, એને શું ખબર પડે આત્મા? આપણને 72 નથી ખબર, તો મારે સત્પુરુષના દર્શન કરવા છે. ઘરના ના પડે મા બાપ, વાત આવે છે પર્યુષણના મોટા દિવસોમાં કે ત્યાં નહીં જવાનું રાળા જ. આ છુપી રીતે સવારે બધા સૂતા હોય ને નીકળી જાય. સુંદરદાસભાઈ 3 વર્ષ 4 વર્ષ મોટા હોય કે હું 6 વાગે નીકળવાનો છું અંધારામાં, તો મને બૂમ પાડજો. બધા સૂતા હોય નીકળી જાય, ત્યાં પહોંચી જાય રાળા જ. પછી ક્યાં લેવા જાય? લેવા જાય તો અહીંયા સંપ્રદાય તૂટી જાય ને, એટલે સાંજે આવે રાતના 12 વાગે કે આવે જ ને ત્યાં સૂઈ જાય. પાથરવાનો કોથળો ને ઓઢવાનો કોથળો, તળાવ કિનારે મચ્છરે કરડે, મચ્છર કરડે ને લોહી પીવે ને અરે કર્મે પીવે, બધા કર્મ ઘટતા જાય બધા. 12 વર્ષનો છોકરો. હવે હમણાં જો શું થાય છે, મેગ્નેટ લોહ ચુંબકની જેમ લોખંડને આકર્ષે, એમાં છોકરો ગયો છે. કેમ ગયો છે હમણાં વાત આવશે. નગીનદાસની ઉંમર 12 વર્ષની હતી. કુપોલદેવ તેને જોતા જ બોલ્યા હતા, નગીન અમે તને જોયો છે. આખા ટોળામાંથી નવાય લાગે ને એવા મહાત્મા પુરુષ કોઈ એવા નાના છોકરાને બોલાવે તો મેં તને જોયો છે કે શું? બોલે નાના તો ભોળા હોય ને, મોટા તો એમ જ કે હા આપણે બે હતા સિમંદર સ્વામીની સભામાં. આ તો નિર્દોષ છે ને, એ કે ના હું કે ગયા જ નથી બહાર, હું તો આ તો એમ જ કે ને નાનો છોકરો તો. નહીં તો હાઈ ક્લાસ જોડી દે ને. જૈનેતરમાં બધા મંદિર, બધા તીર્થસ્થળ, ખંભાતના બધા દેરાસર, બીજે બધે જૈનેતરમાં ક્યાંક ને ક્યાંક ચમત્કાર જોડાયેલો જ હોય. આ જ્ઞાનીને માન્ય નથી. કાં તો ધુવાડન નીકળે, કાં કંકુ પડે, કાં વાસ્કેપ ઢોળાય. જૈન હોય તો જૈનેતર હોય ને તો શિવલિંગ પ્રગટે, કે ગાયના આંચળમાં દૂધ નીકળે, તો દૂધ જ નીકળે, લોહી થોડું નીકળે. માનવાનું નહીં ચમત્કાર આ માર્ગમાં આવ્યા પછી. આ ઓછો ચમત્કાર છે? પથરા જળ જેવા જીવને 3 લોકનો નાશ બનાવી દે, ઓછો ચમત્કાર છે? વે લોહા કંચન કરે એ કરી દે મહંત, એની જેવા બનાવી દે, ઓછો ચમત્કાર છે? એનો જે અમી છાટ ના થાય, આમ કરવું છે, લઈ આવે છે લોકો, તિજોરીમાં મૂકે પર. એ ખરેખર સાચા ફાચાડા હોય ને અઠવાડિયામાં ભિખારી થઈ જાય, તો જ સત્સંગમાં આવે ને પછી. આત્મા 443 ને 400 2 પત્રો છે, અને શ્રદ્ધા જ નથી. હાલે છે બધું, કહેવામાં આવે છે આવું કરવાનું. દોરો બાંધો, ધાગો બાંધો, માદળિયું બાંધો, તાવીજ બાંધો. આ ગૃહિત મિથ્યા તો નીકળી જાય ને પછી શ્રીમદ રાજચંદ્ર ઓળખાય. શ્રીમદ રાજચંદ્ર ઓળખાય તો ગૃહિત મિથ્યા તો નીકળે ને, બે ક્યાંક ભેગું થાય વચમાં. એમને એમ નથી ઓળખી ગયા અંબાલાલભાઈ બધા. નગીન પછી નામથી બોલાવે છે. કોના કપાળ ઉપર નામ લખ્યું છે? મેં તને જોયો છે, તારો જન્મ અમુક તિથિ અમુક મહિનામાં અમુક સંવંતમાં છે કે જેઠ સુદમાં, મને ખબર નહીં. તારે બાન પૂછજો છે કે દોડે ને નાનો છોકરો પૂછે તો આ બરોબર તને કોણે કીધું કે? તોય પછી કે ત્યાં નહીં જવાનું. આ જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. પેલો પૈસા લઈને હાથ જોવે છે ને એટલે ફરી ફરીને લોકો જાય જ પાછળ, ફોટો પાડવા, પૈસા દેવા, લૂંટાવા. આ કંઈ લેતા નથી ને આત્મા આપે છે મફતમાં. તે નિર્જરતા વર્ણનામ ગ્રહો તો રસ જ. હરિના મીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. નગીન અમે તને જોયો છે, તારો જન્મ અમુક તિથિ અમુક મહિનામાં અમુક છે, ખબર નથી. તારી બાને પૂછ્યું જોજે.
પછી ઘેર જઈ પોતાની માને પૂછતા તે જ તિથિ હતી તે જાણ્યું. ફેણાવતી ખંભાત જતા આ જે આવ્યું ને નામ છોટાલાલ કપૂરચંદ, એની વૈયાવજ કરવામાં અંબાલાલભાઈને પ્લેગનો ચેપ લાગુ પડેલો. ગોપાલે કહેલું મુમુક્ષની સેવામાં ખરા સમયે હાજર રહેવું. અને છોટાલાલભાઈ કોલ લઈ લીધેલો ભક્તિમાં. ત્યારે બેસે જ નહીં, પ્રભુજી કહેતા એને પદમ છે પાછળ, એક જગ્યાએ બેસી ન શકે, ફર્યા જ કરે. પતાકડા ચોંટાડવા હોય, તોરણ કરવા હોય, ગાદલા પથ્થર એ બધું કરે, સત્સંગમાં બેસે જ નહીં ક્યારે. પણ આખો દી એક લીટી બોલ્યા કરે. બહુ પુણ્ય કર્યા પુનથી શુભ દેહ માનવનો મળ્યો તોય અરે ભવચક્રનો આટો એક ને બસ આ એક જ લીટી બોલ્યા કરે. આ બોલ્યા કરે ને કે આ જ્ઞાનીનું વચન છે. એ બોલતા બોલતા એને કર્મના આવરણ ખસ્યા ને એટલે એને ખબર પડી કે મારો દેહ છૂટવાનો છે. એટલે એ દિવસે આવીને સમાગમમાં બેન પગે લાગે, અંબાલબેન પગ પકડે. તું આ શું કરો છો? તો મને પગે લાગવા દો. ત્રિભુવનબેન પગે લાગે, કિલાબેન વચન આપો કે, પણ પેલા બોલ તો ખરો. તો કે વચન આપો પછી બોલું. તો કે આ મંજૂર અંબાલાલભાઈ. તો મને સમાધિ મને કરવા આવવાનું તમારે. કહી દીધું છે. હા તો પછી રઘુકુળ નીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, પછી જવું પડે. અને આ તો અંબાલાલભાઈ કહ્યું જાય આવીશ. અને ગોપાલદેવ કહેલું, ગોપાલદેવને ગોપાલદેવ જમવાનું નહોતું કે નક્કી, એ તો અહીંયા આવવાના હતા. નહીં, અંબાલાલભાઈ ના પડી, ત્રિભુવનભાઈ બધા ના પડી. હું અહીંયાથી જવા જ નહીં દઉં કે ત્યાં જ્ઞાનીને આજ્ઞામાં ન રહેવાય કાંઈ. કે આ ગોપાલદેવ ના પડી, હું તમારી આજ્ઞામાં જાઉં, ભૂખે ભૂખે વયા જાઉં, એમ ન ચાલે. હું અહીંયાથી ફેણાવ મારું ગામ છે કે હું અહીંયાથી ખસવા નહીં દઉં, ખંભાત નહીં જવા દઉં જ્યાં સુધી મારા ઘરે 9 મહાત્મા જમે ત્યાં સુધી. બધાને જમાડ્યા એણે, જમાડ્યા ને. બદલામાં શું મળ્યું? સમાધિ મરણ મળ્યું. આ 550 રૂપિયામાં સમાધિ મરણ થતું હોય તો આ ભાવની કિંમત છે. નહીં જવા દઉં કે હું. ગોપાલને તો ખબર જ હોય એ રસ્તેથી આવ્યો એટલે જમ્યા. સમાધિ મરણનો કોલ લઈ ગયા. આવીશ જા બોલ. તો મને સમાધિ કરવાનું. 5 દિવસ આગળ કોલ લઈ લીધો. બીજી રીતે સમાચાર આવ્યા કે છોટાલાલ માંદા છે, તમને બોલાવે છે. દિવસ ને રાત બાજુમાં અંબાલાલભાઈ. અંબાલાલભાઈ થોડી વ્યવહારની વાત કરતા હોય કે હવે કેમ છે, હવે માથું દુખે છે, હવે એમ જ કે ને આત્મા અનુભવે છે. સમાધિ મરણ સાચા પુરુષની શ્રદ્ધા સાથે કે કહેનાર પુરુષ સાચો છે ગોપાલદેવ, અને દેહ છૂટ્યો. પ્રભુજી તો એમ કહ્યું છે કે કોઈ બોલતો હોય સજાત્મા સ્વરૂપ પર પોતે ઝીલે, પછી આગળ જતા નબળો થઈ જાય ને ઓલો બોલે આ ખાલી સાંભળે. પણ મારે સમાધિ મરણ કરવું છે, ભલે એ વાંચતો કે બોલતો, અને પોતે સાંભળતા સાંભળતા દેહ છૂટે ખાલી, તો એને સમાધિ મરણ ગણવું, એમ પ્રભુશ્રીએ કહ્યું છે. કેટલું સહેલું થઈ ગયું આપણે માટે. એટલે આપણે એવા બે પાતને ગોતી રાખવાના જે ખરા સમયે હાજર થાય એવા. ભલે હારે ફરવાનો આવતો હોય પણ આવે વખતે આવે એવા નહીં. કે તારે આવું હોય ને ડૉક્ટરની હોસ્પિટલની વાત ન કરવી, દવાની કાંઈ કેમ છે હવે માથું દુખે જે વાત ન કરવી, આ વાત કરવી સજાતા. એ કરે અને ઓલો સાંભળતા સાંભળતા દેહ છૂટે, સમાધિ મરણ ગણવું હોય એમ પ્રભુશ્રીએ કહ્યું છે. એટલે આમ સાવ સહેલું છે પાછું. એટલે સગા સંબંધીમાં હાજરીમાં તો મરવું બહુ, જો ન સમજણ હોય ને તો બહુ ખોટું થાય, પરિણામ ખોટું આવે. એમ જ કે ને બોલાવું ડૉક્ટરને, હોસ્પિટલમાં લઈ જાય, શીરો આપું, આમ રોટલી ન આપતા હોય ત્યારે બધું આપે. પછી બધા જમી લે ને પછી 2 વાગ્યાનો વારો આવતો હોય ડોહાનો, ત્યારે બધું કે માથું દાબી દઉં, કરમ દાબે દબાય. હવે માથું દાબે તો આત્મા નીકળી જ જાય પછી. એટલે સગા સંબંધીમાં હાજરીમાં ત્યારે જ મરણ કરાય જ્યારે બધાને કહી દેવાનું આગળથી કે કદાચ હું મારા કમ નથી બસ એને હું ઘરે મરીશ તો મને આ દોડાદોડી નહીં કરતા. બધા રાજી જ છે આવું કહ્યું એટલે, તો મને હોસ્પિટલમાં અને બધું ખર્ચો નહીં કરતા. બહુ કોણ રાજી ન થાય? વંશજ કે ધર્મની વાત કરજો. આ નક્કર હકીકત છે, તો એ બધાને એમ લાગે કે આ ખોટું છે. બધે અનુભવેલું જ પાછું. જય પ્રભુ, જય જિનેન્દ્રવાળાએ. એટલે આ ગોઠવી રાખવાનું આગળથી. આપણે નિદાન આવી ગયું હોય રોગનું, એટલે બહુ જીવવા કરતાં જીવતા જીવતા મરી જવાનું શીખી લેવાનું, તો સમાધિ મરણ થાય. ફરી વાર મરવું ન પડે. પછી જીવવાનું તો સહેલું છે, જીવવા સાથે મરતા આવડી જાય જીવતા જીવતા. કીડીને હાથી નહીં આવડે જ છે બધું ખાતા. કીડીને કણ હાથીને મળી જ જાય, 750 કિલોનો હાથી હોય તોય મરતા નથી આવડતું. જૈન ધર્મની આ વિશેષતા છે, મરતા શીખવાડે છે. ઉપનિષદમાં છે વાત, ઘણું બધું ભૂસાઈ ગયું છે. ઉપનિષદમાં છે સમાધિ મરણની વાત, કે મરે ત્યારે કેવા ભાવ હોવા જોઈએ. બધું ખબર નથી, તારી બાને પૂછજો છે.
ફેણાવથી ખંભા જતા શિગરામાં ત્રિભુવનભાઈ પાસે જે 5 વર્ષનો જ્યોતિષનો વર્તારો હતો તે સંબંધી કુપાલદેવને કહ્યું. એટલે કુપાલદેવ માગ્યો કે બતાવ્યો. રાજી થાય કે હમણાં વખાણતા છે ગોશાળાની જેમ ફેણાવ. જે જૈન ધર્મના શાસ્ત્રો વાંચે ને પછી આગળ જાય ને બધું જ્યોતિષનું વાંચવા માંડે. એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, પામિસ્ટ્રી. પછી મફતે જોવે બધા, એટલે ઘરાકી વધે ને કે આ જ્ઞાની લાગે છે. એને ક્યાં કંઈ આપવું જ લેવું છે આપી દે. બહુ ઉદાહરણ સમકીતે આપી દે કે તને થોડા 1-2 મહિનામાં સમકીતને જોગ છે એટલે મારા હાથે જ થવાનું પછી એમ કે પછી છોડે ઓલો. આવું બને જ છે ને આકળે. રાફડા કેમ ફેટ્યા છે ગુરુના, આવું બધું થાય છે. એટલે કહે છે જ્યોતિષ સંબંધી તુચ્છ ભાવ થાય એવો બોધ આપ્યો કે ત્રિભુવન, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ત્રિલોક સારમાં જે લખ્યું છે આ એ વિદ્યા જે ફરોશે એ અનંતકાળ પરિભ્રમણ કરશે. મગજ પપ્પાને વાત કરતી કે ધ્રુજી જાય કે બોલતા જ નહીં. બોલે એટલે કે મેં તરત જ કાઢ્યો, હું ફાડી નાખું. કે અમે તને ફાડવાનું નથી કહેતા. પછી કે ત્યારથી હાથ નથી લગાવ્યો મેં. જે પ્રાણીઓ જ્યોતિષના પ્રશ્નોના ઉત્તર પામવાથી રાજી થાય છે તે પરમાર્થનું પાત્ર થવાને દુર્લભ છે. એ ચોગડિયું જોડાવે નહીં, મુહૂર્ત કાઢાવે નહીં વ્યવહારના કામમાં, એ રાજકુંડળી બતાવે નહીં, હસ્તરેખા બતાવે નહીં, એ વાસ્તુશાસ્ત્રને બોલાવીને દરવાજો ને બારી, સંડાસનો દરવાજો ક્યાં મૂકવો અને એન્ટ્રીનો ક્યાં મૂકવો એ ગોઠવે નહીં. એ ગોઠવે તો એ સાધક હોય નહીં. એને વિતરાગ માર્ગમાં કુપાલદેવમાં શ્રદ્ધા નથી. સુભાગભાઈને પહેલા પત્રમાં કુપાલદેવ લખ્યું, બીજા પત્રમાં કે જે પ્રાણીઓ લખ્યું, માણસ નહીં, જે પ્રાણીઓ એટલે પશુ જેવો જ થયો ને કે આ બધું મળ્યા પછી 2 પગવાળું પશુ, પૂછડા વગરનું. જે પ્રાણીઓ જ્યોતિષના પ્રશ્નોના ઉત્તર પામવાથી આનંદ પામે છે એ પરમાત્મા પાત્ર થવાને દુર્લભ છે. એટલે આ બધી વાત આવે ને એમાંથી આ પકડી લેવાનું આપણે. પછી શ્રીમદ રાજચંદ્ર કોણે ખબર પડે, સીધું ન પડે કાંઈ. ખંભાતમાં કેટલા જણા રહેતા હતા ત્યારે ને અત્યારે? કુપાલદેવ અહીંયા રહ્યા હતા, કેટલા જણા ઓળખ્યા? એક અંબાલાલભાઈ જ મુખ્ય તો. પછી બધા આપણે ગુણગ્રામ ગાવાના કે ભાઈ ઘણું બધું વયાવત કરેલી, આ કરેલી, તે કરી. મુંબઈમાં 10 વર્ષ કોણ ઓળખેલા? વણ એમાં કોણ ઓળખેલા? ઘરના કોઈ ઓળખ્યા નથી. ગોપાલ 5 વર્ષનો જ્યોતિષનો વર્તારો હતો તે સંબંધી કુપાલદેવને કહ્યું. એટલે તેમણે માગ્યો. તુચ્છ ભાવ થાય એવો બોધ આપ્યો. અને ત્રિભુવનમાં બોલ્યા કે ફાડી નાખું? કુપાલદેવ કોઈ ના, છો રહ્યો. કાઢે ત્યારે ખબર પડે, પટારો ખોલે ત્યારે કે હું આવા મિથ્યાત્વમાં હતો. ફાડી નાખે એમ થાય કે હવે હું સમકી છું. યાદ આવે કે હું આ ગુનેગાર, હું તો દોષ અનંતનું ભાજન છું કોરોના. કે રાખી મૂકો, રોજ પ્રતિક્રમણ થાય ને જોવે ત્યારે. એક વખત સૂર્ય પ્રજ્ઞપ્તિ વાંચતા હતા, તેમાંથી છેલ્લો ભાગ ત્રિભુવનભાઈ પાસે વંચાયો અને કહ્યું જે કોઈ આ વિદ્યા ફરોશે તે અનંતકાળ પરિભ્રમણ કરશે. કેટલું આ બધું ખતરનાક છે. આપણે જે સામાન્ય વસ્તુ ગણીને સુખ માટે કરીએ છીએ કે હું આમ રહીશ આ ઘરમાં, કે આમ કુંડળી જોડાવીશ, કે આમ હોરોસ્કોપ મેચ કરીને પરણીશ એટલે સુખી થાય. કુંડળી વગર કે કુંડળી જોઈને પરણીને કોણ સુખી થયો છે? તો ગેરંટી છે સુખ નથી મળવાનું. તો સાથે મિથ્યાત્વ શા માટે પરણવું છે? એમને એટલું ઓછા ગુના થાય ને 2 વાર પરણતું, પણ મિથ્યાત્વ શા માટે? અનંત જ્ઞાનીઓએ કેવળ જ્ઞાન ત્યાં પછી કીધું કે આ મેચ થાય નહીં. 51 રૂપિયામાં જ્યોતિષ મેચ કરી દેશે તમને. હાસ્યાસ્પદ નહીં, દયાપાત્ર છે આ જીવની સ્થિતિ. આ મળ્યા પછી આ સંસારમાં 14 રાજલોકમાં જીવ બધે રખડેલો છે, ક્યાંય રહેવા જેવું નથી. વાસ્તુશાસ્ત્ર તમને રહેવડાવશે હવે સુખીથી. કેટલું બફમમાં છે જીવ. આખા 14 રાજલોકમાં ક્યાંય રહેવા જેવું જ નથી. જ્ઞાનીનું ઘર કયું? તો પછી ક્યાં રહે? પ્રભુજી કહેતા જાહેરમાં, જ્ઞાનીનું ઘર ક્યાં છે? સમભાવમાં. કે આ 5000 દઈને વાસ્તુશાસ્ત્રને ખુશ કરીને એના માળામાંથી હા કેવડાવે છે. એટલે પોતે મન મનાવે ને. ઓલાને 2 વાર બોલો, 3જી વાર હા પાડે જ પૈસા મૂકો એટલે. મુહૂર્ત કાઢી જ દે તમને. કાળ ચોકડીમાં તમને લાભ કરીને આપી દે ને પરણાવી દે તમને. એટલે સાચો જ પડે ને કાળે. એને ખબર છે હું પૈસા ન લઉં, પરિણામ સરખું જ આવવાનું છે.
અંબાલાલભાઈનું ઘર સંવંત 1946, અહીંયા આપણે જ્યાં છીએ ત્યાં આવે વાત આવે છે. સંવંત 1946ના દિવાળીના દિવસોમાં સાંજના આશરે 5 વાગે કુપાદુને લઈને અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, નગીનભાઈ વગેરે અંબાલાલભાઈને ઘેરે પહોંચ્યા. એટલે અહીંયા આપણે બેઠા છીએ એ જગ્યામાં. કુપાદુ સાંજે 5 વાગે પધાર્યા અહીંયા. કાલે ગયા ને ઊંધ ક્યાં ફેણાવ ને કે બધું ગાડામાં આવવાનું. એર કન્ડિશનમાં થાક લાગે છે આપણને, તો ગાડામાં કેવું લાગતું. પરમ કોદે લાલચંદભાઈની જન્મતિથિ મહિનો અને સંવંત કયા સીધું કુંડળી જોયા વગર. એ તો વકીલ એટલા માને, સંપ્રદાય ક્યાં. વકીલ સાથે આમે કુપાદુને બહુ પનારો પડેલો. રેવાશંકર વકીલ, પ્રાણજીવન વકીલ, ગાંધીજી વકીલ, નવલચંદ ડોસા વકીલ, ધારસીભાઈ વકીલ, લાલચંદભાઈ વકીલ, ઈડર ગયા હતા હેમચંદભાઈ એના કાકા વકીલ, મોરબીના છોટાલાલ અંજારિયા વકીલ. ગાંધીજીને ખબર નહોતી આ વકીલના બાપ છે. પછી વકીલ મને નાક કરડો આવે અને હું ભાગી ન શકું તો કરડવા દે મરી જા. કુપોલદેવ કહ્યું નહીં, કુપોલદેવ કહ્યું કાં તમે નાગને મારો, નાગને તો દેહાદ્યાસ છે એટલે તમને કરડવા આવે છે. તમારી દેહાદ્યાસ હોય નાગ જેવો તો તમે એને મારી નાખો. પણ એમ અમારે કેમ કહેવાય, તો તમે નરકે જાઓ. એટલે એમ જ કીધું કુપોલદેવે કે ડંખ ભલે મારે પણ અલગ રીતે કીધું. પણ તમને થોડું અમારે એમ કહેવાય કે તમે નરકે જાઓ. એટલે શું કે ભલે કરડે. એટલે કે વકીલ એમ પહેલાં શરત મૂકી મારે બીજો કોઈ ભાગવાનો અવકાશ નથી. ભાગવાનો અવકાશ તો કૌશલમાં બેસ્યા. એને ખબર નહોતી કે આ વકીલના વકીલ છે. આખી એવો અનાર્ય ઉપદેશ મને તમને સપનામાં ન ઓકે એવું મારે તમને કહેવાય કે તમે નરકે જાઓ નાગને મારીને. ઓળખાય જ્ઞાની કેમ ઓળખાય? 2 વર્ષનો ઘનિષ્ઠ સમાગમ હતો એમ ઓળખાય. અને કુપોલદેવ કે આ નાગને મારીને જાઓ. કીડી કચરાઈ ગઈ હતી ભૂલથી પોપટલાલ મોહકજનથી. 1 વર્ષ સુધી આંસુ નહીં સુકાવવું જોઈએ કે તારું દર મહિને 1 ટાણું કરજે કે 12 મહિના. એક કીડી ભૂલથી મરી ગઈ. પ્રમાદમાં છો કે તમે? અહીંયા સત્સંગમાં આવો છે ને કીડી મરી જાય પગ નીચે. કે આપણે નળમાં ચાલુ જોઈએ. નળ પોતે નવાઈ ગયું ને એટલે પાણી અડધું આ ક્યાં ઘર છે એટલે ચાલુ રાખે, લાઇટ ચાલુ રાખે, પંખા ચાલુ રાખે. વિચારે ઉદય પ્રયોગ એ ક્યારે બંધ થાય, પાવર જાય ત્યારે ત્યાં હું ચાલુ જ રહે. અહીંયા ધર્મ આ છે. ધર્મ ઉપયોગ ત્યાં ધર્મ છે. ઉપયોગ ત્યાં ધર્મ છે. એક પાણીનું ટીપું કાચું આપણે પેશાબ કરવા જાય છે ને, બટન દબાવે ને ફ્લશ, એકવાર પેશાબ કરવા જાય તો 12 થી 15 લીટર, દિવસમાં 8 વાર જાય તો કેટલું થયું? 120 લીટર પાણી. ધોવણ હોય, કપડાં ધોયા હોય ને, રાખી મૂકે 3 પાણીવાળું પાણી, એમાંથી નાખે પછી 4 ટમ્બલર. ધોવણ ક્યાં બધું ફ્લશ બટન જ છે. તો સુખી થયો ને જીવ, સુખી થયો. નિશ્ચયથી જવાનું નીચે. સાધુને તો વપરાય જ નહીં. ગૃહસ્થની વાત કરીએ આપણે, સાધુની ક્યાં વાત કરવી? ઉપર દિશાએ જતા ત્યારે ધનાઢ્ય લોકો હોય ને એટલે ઘરમાં પણ હોય જાજરું. અંબરભાઈ લોટો લઈને હારે જતા. બ્રહ્મચારીજી આ કાળમાં વિલ્સન કોલેજના ગ્રેજ્યુએટ, મુંબઈમાં અંધેરીમાં ને અગાસમાં જંગલમાં જતા. વિલ્સન કોલેજનો BA ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે કે હું કલેક્ટર થવાનો છું, મારે તો ટોયલેટ જોઈએ ને. હવે સ્ટેન્ડિંગ કિચન ને સ્ટેન્ડિંગ ટોયલેટ, બધું ઊભો ઊભા, ખાવાનું ઊભો ઊભા ને આમ બધું ઊભો ઊભો. આત્મા જ કે નાનામાં નાની વાતમાં ઠેકાણા નથી આપણા. આર્ય સંસ્કૃતિથી બધી ભ્રષ્ટ કરી નાખી અનાર્યથી. મોઢું ભરાય છે. ફોરેન જે આવ્યો છે. લગ્ન ન થતો ને એકવાર મોકલી આવ્યો કરાચી એટલે ફોરેન રિટર્ન કહેવાય ને. લગ્ન થઈ જાય ફોરેન રિટર્ન છે અમારો દીકરો. કુંડળી નહીં જોડાવાની. જેના છોકરાને લગ્ન ન થાય ને એકવાર ફોરેન દુબઈ મોકલી દેવાનો. 1.5 કલાક જ લાગે મુંબઈથી. સાંજે પાછો ફોરેન રિટર્ન છે. પછી પૂછે ને કેટલા દિવસ ત્યાં રહેતો, ત્યાં હું કરતો હતો હોટલમાં, ગાદલા પાથરતો હતો કે નહીં. ખપી જાય તરત જ માલ, કન્નમ ગોળો વેચાઈ જાય તરત જ. બ્રિટિશરોએ રાજ કર્યું ને, આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે. ધર્મ ક્યાં? ડાર્લિંગ સિવાય વાત જ નથી થતી. 81 વર્ષની હોય ડોહી, 83નો ડોહો હોય તો ડાર્લિંગ ખભે હાથ મૂકીને જ હાલતા હોય આશ્રમમાં. એનો ફોટો હોય ડીપીમાં. એક ઓછો થઈ ગયો હોય તોય ફોટો ચાલુ જ હોય પાછો.
અમર પ્રેમ છે ને. અને હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, સમાધિ મરણ છે. 36 માળા કરે, 36 લાખ થાય તોય ન થાય ને. અને પહેલા મણકામાં જ થઈ જાય સંકિત. આ સમાધિ મરણ છે. ખભે હાથ રાખીને ડીપી મૂકવું છે અને સમાધિ મરણ થઈ જાય. એમ સમાધિ મરણ થતા હશે? યોગીઓ જંગલમાં વયા ગયા બધું છોડીને, પૈણ્યા વગર, ખાયા વગર, કમાયા વગર, કમાયેલું મૂકીને. તોય નાક કરડવા આવે, ભરવડ ખિલ્લા મારવા આવે અને એમને એમ થઈ જાય. અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હોય પ્રભુજી, સકળ જગતમાં હોય. ખીજાય નહીં પછી કોપોલ દો, દયા આવે ને તોય અરે ભવ ચક્રનો આટો નથી મળ્યું એને બરોબર. વિતરાગનું કુળ મળ્યું, વિતરાગની વાત કરનાર વિતરાગ મળ્યા, હજી આ દશા એમ કે છે. સવન 46 દિવાળીના દિવસમાં ગોપાલદેવ 5 વાગે પધાર્યા. લાલચંદભાઈની જન્મતિથિ મહિનો અને સવન કહી દીધા. ભાઈ છોટાલાલ માણેકચંદ દર્શન કરી સામે ઉભા રહ્યા. ગોપાલદેવ બોલ્યા, અમે તમને જોયા છે. બધું ઋણાનું બંધ હોય, બધા મળ્યા હોય પહેલા, એ કર્મ પૂરું કરવા માટે આવ્યા હોય. છોટાલાલ માણેકચંદ અભ્યાસી ગોપાલદેવ પાસે બ્રહ્મચર્ય, આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા માગતા હતા પત્ર માટે. ગોપાલદેવ હમણાં દિવાળી સુધી રાખો, બહુ હોય તો મુનિ પાસે પૂનમ સુધી રાખો, એટલે 1.5 મહિનો, પછી હું આવું છું, પછી વાત કરશું. કે ન પરણવું એ બ્રહ્મચર્ય નથી, ખાલી ધર્મ કશું ઓર રાવણ સાધન છે, નહીં તો બે બગડે ને. પછી એમ જ થાય ને કે બ્રહ્મચર્ય આવા હોય આ માર્ગમાં. એમ કહે છે ને કે શ્રીમદ રાજચંદ્ર બધા આવા જ હોય, કે જ છે ને બધા. કોણે આવું કેવડાવડે એવું? આપણે. એટલે પ્રભાવ ના કરી કે વિરાધ ના કરી આ માર્ગમાં આવીને. ભાઈ છોટાલાલ માણેકચંદ દર્શન કરી સામે ઉભા રહ્યા. ગોપાલ બોલ્યા, અમે તમને ક્યાંક જોયા છે. છોટાલાલ પોતે જે સ્થળો અને જે ગામોમાં ગયેલા ત્યાં નામ કયા. આ સ્થળે આ ગામે મને જોયો છે. ગોપાલ બધામાં ના ના ના, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં. તો આના સિવાય તો કાંઈ હું બહાર ગયો જ નથી, કે ભણેલા હોય ને, પૈસાવાળા હતા. છોટાલાલભાઈ કહે છે, આ સ્થળો કે આ ગામો સિવાય મારા ધારવા મુજબ હું કોઈ ઠેકાણે ગયો નથી. પણ અમે મળ્યા છીએ, આ ભાવની ક્યાં વાત કરીએ છીએ? અમે તો બોલ્યા નહીં. ગોપાલ હું કહું છું. પરમ ગોપાલ ફરી વાર કહે છે, ના આ ગામે નહીં. તો બીજે તો કાંઈ ગયો જ નથી. ગોપાલ ફરી વાર કહે છે, અમે તને જોયા છે. એટલે કરંટ લાગે ઓલાને. ફરી વાર એક ને એક વાત હોય ને પાત્ર જેવું. એટલે જાતિ જ્ઞાન કેમ થાય એનો જવાબ છે અહીંયા, કે તમને બીજો પૂર્ણ જ્ઞાની કેવળી હોય, તીર્થંકર હોય, શ્રુત કેવળી હોય, અથવા જેને જાતિ જ્ઞાન થયું છે એ હોય, અથવા જેને જાતિ જ્ઞાન થયું છે અને પૂર્વભૂમાં તમારો સંબંધ થયો છે, એ વાત કરે ત્યારે પાત્ર જીવને જાતિ જ્ઞાન થાય. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે ફરી વાર વાત કરે એટલે જ્ઞાન થાય પછી કે હા, હું પૂર્વજન્મમાં આમ હતો. પછી બધા આખા શાસ્ત્રનો નિયમ છે, કોને ક્યારે કેવી રીતે જાતિ જ્ઞાન થાય. આ સ્થળો કે આ ગામો સિવાય મારા ધારવા મુજબ હું કોઈ ઠેકાણે ગયો નથી. અમે તમને જોયેલા છે. આપે મને ક્યારે જોયેલો? પછી ગોપાલ કે કહે નહીં કે ફલાણા ભાવમાં આમ હતું ત્યારે તું આમ હતો ને, એમ બધું આપણે હારે રમતા હતા. ગોપાલ મૌન રહ્યા, પછી કાંઈ બોલ્યા જ નહીં. બધી વસ્તુ આ કંઈ હિન્દી પિક્ચર નથી કે બધું ખોટું ખોટું કહી દે. અહીં બધું સાચું જ હોય. બીજે દિવસે અમલભાઈ પોતાના પિતા લાલચંદભાઈની સાથે ગોપાલદેવને અપાસરે તેડી ગયા. શ્રી લલ્લુજી મુનિના દીક્ષા ગુરુ શ્રી હરકચંદજી મહારાજે શતાવધાન બાબતે સાંભળે તે કરવા વિનંતી કરી. ગોપાલ કહે, અમે તો હવે જાહેરમાં શતાવધાન કરવાનું છોડી દીધું છે, પણ અમને બતાવો. હરકચંદજી મહારાજ કહે છે. તો કે ના, અમે નહીં. પછી અમલભાઈને બધા વિનંતી કરે છે. અને ગોપાલજીને જ્ઞાનમાં ખબર છે કે આને હું 2, 5, 8 અવધાન બતાવું ને તો એનું તો જે થાય પ્રભુજીને ફાયદો થશે. એટલે ગોપાલદેવે જાહેરમાં પ્રયોગ કરવાનો વિચાર માંડી વળ્યો હોવા છતાં વિનંતી દ્વારા આ વિનંતી ગોપાલ દ્વારા શરૂઆતમાં નકારાઈ. પછી છેવટે સર્વેની વિનંતીથી ગોપાલદેવે માન્ય લખ્યું અને પરમાર્થ હેતુ લક્ષ્યમાં રાખી થોડા પ્રયોગો દેખાડ્યા અને શાસ્ત્ર સંબંધી વાતચીત થઈ. એટલે તરત જ એ જ વાત આવે. ગોપાલદેવને મળે ને જે અત્યારે બધાને જે અમુક આમનાઈવાળા હોય ને, ગોપાલદેવની વાત તરત જ એમ કે આ કાળે સાહિક સંકિત હોય, ગોપાલદેવને પૂછે ત્યારે. એટલે ગોપાલદેવે પ્રશ્ન કર્યો. ગોપાલને ખબર હતી કે આ એટલે બધાને નવાઈ લાગે છે. હરકચંદજી મહારાજ એટલે પ્રભુજીના દીક્ષા ગુરુ હતા. હરકચંદ મહારાજ કે આ કાળે ન સંભવે, પૂર્ણ પ્રતિથી છે ને, એટલે કે ના સંભવે. ગોપાલદેવ કે ક્યાં લખ્યું છે? હરકચંદ મહારાજ કે ઠાણાંગ સૂત્રમાં. ગોપાલદેવ લાવો તો ઠાણાંગ સૂત્ર.
ગોપાલદેવ એ જ્યારે ઠાણાંગ સૂત્ર જે વાણી હતી મહાવીર સામે બોલ્યા છે ને, ગોપાલદેવ બાજુમાં ઊભા હતા ત્યારે, તો ન ખબર હોય ક્યાં છે, તો કે ઠાણાંગ સૂત્રમાં. ગોપાલદેવ લાવો જરા બતાવો તો. બહુ પાના ફેરવ્યા, હરકચંદજી મહારાજે મળ્યું નહીં. ધર્મ ચર્ચા ચાલી અને હરકચંદજી મહારાજ પણ પ્રભાવિત થયા અને મુક્ત કંઠે સર્વ સમક્ષ શ્રીમદ રાજચંદ્ર પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા માંડ્યા. એટલે ઘણીવાર એવો અવધાન જોઈએ ને, એટલે જ્ઞાનીનો ઉદય પ્રયોગ હોય. એટલે બાળજીવોને આવી ચમત્કારિક શક્તિઓ દેખાય પછી જ્ઞાની તરીકેની શ્રદ્ધા આવે, અને જ્ઞાની ઉદય પ્રયોગ આવું કરે પણ ખરા. પહેલાં જ્યોતિષે જોતા, પછી બંધ કરી દીધું કે આ પરમાર્થે કામ આવે એવું નથી. એ ઉદય પતી જાય, પાત્ર જીવનનું કલ્યાણ થઈ જાય. એમાં શ્રી લલ્લુજી મહારાજે દીક્ષા ગુરુની રજા લીધી, રાજી થઈ ગયા. એટલે પ્રભુજીએ તક ઝડપી લીધી કે હું અવધારું આ પુરુષને. આ તો રાજી હતા, બધી વાત કરીને કે હા જા. એટલે દીક્ષા ગુરુની રજા લીધી. શ્રીમદ રાજચંદ્રને મેળે પધારવા વિનંતી કરી. સર્વસંગ પરિત્યાગી શ્રી લલ્લુજી મુનિ પોતે 14 વર્ષ મોટી ઉંમરના અને શ્રીમદ રાજચંદ્ર ગૃહશ્રેષ્ઠના છતાં પોતાને લઘુ માની 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. આપણે એ સ્થળે જાશું. આપણે એટલે પ્રભુશ્રીએ સ્વચ્છંદ કર્યો જ નથી મોક્ષ માર્ગમાં. પોતાના દીક્ષા ગુરુની રજા લઈ મેળે ચડી ગુરુ બદલાવી લીધા. ગુરુની આજ્ઞાથી ગુરુ બદલાવે ને, સ્વચ્છંદ ક્યાં છે? હું અવધારું એને તો કે હા જા, કે તમે તો આજ્ઞા આપી છે, હવે ગુરુ બદલાવી લીધા. હવે ગોપાલદેવ કે એ માનવાનું ને, હવે સંપ્રદાયનું નહીં માનવાનું, હવે રજા, આવજો. પછી કહે છે હરકજી, પહેલે તો हमको सब बताता था, मारवाड़ी साधु था, अभी कुछ बोलता ही नहीं है. કે હવે શું બોલે? पहले हमको बात करता था, अभी कुछ बताता ही नहीं हमको. હવે શું બતાવે? મૌન રાખે. પછી હવે કે ગુરુ સાહેબ પૂર્ણ જ્ઞાની છે, જ્ઞાની નહીં તો માને. હવે આશાતના કરવા દે બીજાને, એને નમસ્કાર કરે. પ્રભુજીને જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાનીનું વર્તન એવું ન હોય કે સામેવાળો અનંતાનુબંધી કર્મ બાંધે, એટલે મૌન જ રહે પછી પ્રભુજી. એટલે ભરતજી મારે કહે છે પહેલે સબ બતાતા હતા, અભી નહીં બતાતા કે હવે પક્કા થઈ ગયા. શ્રીમદ રાજચંદ્રે પ્રશ્ન કર્યો કે તમારી શી ઈચ્છા છે? પ્રત્યુત્તરમાં કે છે સંકિત આત્માની ઓળખાણ અને બ્રહ્મચર્યની દ્રઢતાની મારી માગણી છે. એમ ન માગ્યું કે હું ગચ્છાધિપતિ થઈ જાઉં અને મારા વ્યાખ્યાનમાં બધા બહુ આવે, મને નવા ચેલા મળે, હું વાંચ્યા વગર PhD મને મળી જાય આનંદજી મહારાજ ઉપર, એવું માગ્યું નહીં. લબ્ધિ પ્રગટે મને, હું જેને દોરો આપું ને એ કુંવારો પરણી જાય, આવું ન માગ્યું એને. સંકિત માગ્યું, આત્માની ઓળખાણ, અને બીજું બ્રહ્મચર્યની દ્રઢતા. 2 છોકરાના બાપ, હજી 2 છોકરા બાકી છે થવાના. 47માં ગોપાલદેવ મુંબઈના વેપારી, 14 વર્ષ નાના, એની પાસેથી 1.25 મહિનાનું છોકરું જેણે છોડ્યું છે, 26 વર્ષની સ્ત્રી છોડી છે, એ બ્રહ્મચર્યનું વ્રત માગે છે. આશ્ચર્ય નથી લાગતું? એટલે પ્રભુશ્રીને પ્રથમ મિલનમાં શું દેખાણું હશે ગોપાલદેવમાં કે બ્રહ્મચર્યની મને દ્રઢતા આપો, મને હજી જેવું જોઈએ એવી મારી વાસના કાબૂમાં નથી. કે 5 વર્ષથી હું ઉપવાસ પાણું સતત વર્ષી તપ કરે છે 5 વર્ષથી, પણ એ જોયે એવો મારો મન ઉપર કાબુ નથી. કે તમે કૃપા કરો. ગોપાલદેવ કહે છે પછી સ્વાદિષ્ટ ભોજન નાના સાધુને આપી દેવું, અથાણા વોરાવાના નહીં, લોક દેખામણ તપશ્ચર્યા કરવાની નહીં, આત્મા માટે જ કરવાનું છે. સાધુ ઉપાધ્યાય આચાર્ય થવા માટે નહીં, આત્મા થવા માટે. અને ભગવાન મહાવીરની આજ્ઞા છે, તમે દીક્ષા લીધી છે, એક જ વાર આહાર ગ્રહણ કરવાનો. સવારે શિવ મમરાને ચા ને ખાખરો, પછી 11 વાગે પછી કાનું હકની ગોચરી, 3 વાગે રોંઢો કહેવાય કાઠિયાવાડી ભાષામાં, 4 પછી થોડો સૂકો નાસ્તો, મમરા કે શિવ મમરા કે, દિવાળી હોય તો પૌવા બવા કે સૂકું, અને પાછું સાંજનું 4 વાર થાય ને. આનંદ આવી વાત છે. ચતુલાજી મહારાજ 100 કિલો વજન, 6 ફૂટ ઊંચાઈ, આખી રાત મગન બાપાને વાત કરે કે આ પાટીદારનો કોઠો કે 4 વાર કોઠી ભરીએ તો ન ભરાય, અમને આજ્ઞા આપેલી 1 વાર જમવાનું, કે હવે કરવું શું? કે સજાતનું પરમગુરુ સજાતપુર કે બોલીએ માળા, પણ ખાવાની માળા થાય કે, પણ આજ્ઞામાં રહેવાનું કહેલું. મુનિ આજ્ઞામાં રહેજો, અમે તમારા શરીરના નહીં ભાવ રક્ષણના દાતાર છીએ. આજ્ઞામાં રહેશો, 4 ગતિના કોઈ પણ ખૂણામાંથી અમે ખેંચી લાવશું. અમે તમારા દેહના રક્ષક નથી, અમે તમારા ભાવના રક્ષક છીએ. પહેલાં મહાવીરે આ જ કરેલું.
ગોશાળો તેજો લેશે છોડશે, પ્રાણઘાતક હુમલો કરશે, 70 વર્ષના બે સાધુ ભગવાન મહાવીર સાથે, તમને આર્તધ્યાન થશે, અહીંથી વયા જાઓ. કાશી મરણ કહેવાય ને, ભગવાનના ચરણ આગળ મોત આવે તો કેવું સારું કહેવાય. ચૂડી ચાંદલો અખંડ છે, કુળવતી સ્ત્રી અને પતિ જીવતો હોય ને મરી જાય તો કેવું સારું પોતે. કઈ જવાબદારી જ નહીં ને. તો કે અમારા ભાવ નહીં બગડે, એ દેવાનું પ્રિયો તમને ગમે એમ કરો. તેજો લેશે છોડી બે ઢળી પડ્યા. પછી ભક્તિનો કરતા છે માટે મારો છે, અમે તમારા દેહ રક્ષક ભાવ રક્ષણ દાતા એટલે કહી દીધું તમને આર્તધ્યાન થશે, તો કે નહીં થાય તો રહ્યો અહીંયા. અમે દેહના આ બીજા મહાવીરે આ જ કર્યું. મુનિ આજ્ઞામાં રહેજો, 4 ગતિના કોઈ પણ ખૂણામાંથી તમને ખેંચી લાવશો. એ પહેલા મહાવીર, આ બીજા મહાવીર. સરખું જ છે બધું. મહાવીર પહેલા ને મહાવીર બીજા. પછી બીજા ક્યાં? પહેલા મહાવીર આજ, બીજા મહાવીર આજ, બધું આજ એક. એમ તો કેટલા આપણા દાદાનું નામ ખબર છે આપણને, એના દાદાનું તો ફોટો ક્યાંથી ખબર હોય, કેમેરા ક્યાં હતા? આ તો સોમપુરાની કલ્પના છે ને કે આ ઋષભનાથ ભગવાન મહાવીર સભા આ જ રેખામાં કુપોલદેવ હતા. બધું ઓરિજિનલ મળેલું છે આપણને, કલ્પના કરવાની જ નથી કાંઈ. ઓરિજિનલ બધું મળેલું છે. આ જ રેખામાં કુપોલદેવ હતા, અહીંયા જ બેઠા હતા. એ રાજગુરુમાં હતા 14 ચોમાસા ભગવાન મહાવીર, ના નહીં કાંઈ, અહીંયા બેઠા હતા, અહીંયા બોધ આપતા હતા. સંકિત અને બ્રહ્મચર્યની દ્રઢતાની માગણી કરે છે. વિનયપૂર્વક હાથ જોડીને એક જ વાક્યમાં બધું માગી લીધું. શ્રીમદ રાજચંદ્ર થોડી વાર મૌન રહ્યા અને ત્યારબાદ કહે, ઠીક, એમ હકાર નકાર કાંઈ બોલ્યા નહીં બહુ, એને ખુલાસો નહીં આપો કે આપીશ, કે આવતા રવિવારે આપીશ, એમ ન હોય કે અવસરે થશે તો થશે, મૌનમાં. તે લલ્લુજી સ્વામીનો જમણા પગનો અંગૂઠો તપાસ્યો, પછી નીચે ઉતરી રસ્તે બહાર નીકળતા અંબાલાબેને જણાવ્યું કે લલ્લુજી પૂર્વનો સંસ્કારી પુરુષ છે, નહીં તો આવે જ નહીં ને અપાસરામાં. સંપ્રદાયમાં આવીને કુપોલનું શું કામ હતું? એ દર્શન આપવા આવેલા, દર્શન કરવા આવેલા. એને ખબર હતી કે એક સાધુ મારી વાટ જોવે છે, નમસ્કાર કરવા છે ને, એટલે સામે ચાલીને ગયા, કે નમસ્કાર લીધે વયા ગયા. અને હરકચંદ મહારાજ એટલું પૂર્ણ કમાઈ ગયા કે આવો ચેલો મળેલો એને, અને રાજી થયા, રાજી કર્યા, એ પૂર્ણ કમાઈ ગયા, એનું કલ્યાણ થશે ને. પછી આ વાક્યની યથાર્થતા કેવી પુરવાર થઈ કે આ સંસ્કારી પુરુષ છે, એ આ માર્ગના ઉપલબ્ધ માહિતગારને બધાને ખબર છે કે કેવી રીતે દેહ છોડ્યો એને, મૃત્યુ મહોત્સવ. આખી આબેહૂબ મિનિટની વાત છે ને, આ કાળમાં બનેલી અગાસમાં સજાત્મ સ્વરૂપ પરમુના નારા સાથે મૃત્યુ મહોત્સવ ઉજવ્યો ને, કઈને ઉજવ્યો. બીજે દિવસે ફરી શ્રીમદ રાજચંદ્રના સમાગમ અર્થે મુનિશ્રી લલ્લુજી અંબાલાબેનને ઘેર ગયા અને એકાંતમાં સમાગમ થયો અહીંયા. અને ખૂબીની વાત એ છે કે સંવંત 52માં રડતા રડતા પ્રભુશ્રીજી પાછા આવેલા રાળતથી, આખી રાત રડેલા જે મંત્ર માટે. એ સવારે સૌભાગભાઈ આવ્યા અપાસરે કે હું સંપેતરું લઈ આવ્યો છું, તો કે આપો, તો કે અહીંયા ન અપાય. એટલે અહીંયા આવ્યા અંબલભાઈ. અહીંયા બધા મોટું નગર શેઠનું ઘર બધા હોય તો મેળીએ ચડ્યા. હમણાં આપણે દર્શન કરશું. પછી એ એકાંતમાં મંત્ર આપ્યો કે તમને 5 માળા કરવાની આજ્ઞા આપી છે. બીજા મુનિને આપો ને, અમને કહ્યું છે કે મોટા મહારાજને આપજો, મોટા મહારાજને જે કરવું એ કરશે. પછી મોટા મહારાજે બીજા મહારાજને ઠીક આપણને આપી દીધું. પછી શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા પણ ફરે. હવે આ માર્ગમાં 2 વફા રહ્યો તો પ્રભુજીના ગુનામાં, કુપોલના ગુનામાં, મહાવીરના ગુનામાં આવશે. હજુ હવે બરોબર છે. હવે કાં પરિસર સહન કર અને પાર પામ, કાં પતન. હવે કિનારો આવી ગયો છે, હવે હલેસા ન મરે, ડૂબી મરશે ને. પાછા જવાનો રસ્તો જ નથી. હવે આગે કદમ પાછા જવા રસ્તો નથી. હવે તકલીફે પડશે સંપ્રદાયની, કુળની, કુટુંબીની, મા બાપની, સાસુ સસરાની, વર વહુની, જેઠ જેઠાણીની. બધા કહે છે કાંટા આવે, કંકર આવે, ધોમ દખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી આંખ સુણી જો કોઈ ન આવે, કોણ આવે આમાં? કોણ આવે આમાં? રેતીના કોળેમાં તું એકલો જાને રે, તું એકલો જાને. એકલાનો જ માર્ગ છે. સગાવાલા ગમે કે બોલને તો જો બોલ દે, એ તો બોલે જ ને કે ભગતોડો થઈ ગયો છે એટલી નાની ઉંમરે, તો બરોબર જ ને. તમે કંઈ ખોટું કામ કર્યું? ભગતોડો થઈ ગયો તો આ મંદિરમાં જવા માંડ્યો, આશ્રમમાં, તો કે એમાં ગુનો કર્યો એણે? ટોકીઝમાં નથી જતો ને, મોલમાં એપલનો 19મો ફોન લેવા માટે, તો ભલે ને મંદિરમાં જતો.
મફત જમવાનું આપે જ નહીં તો ભલે ને જાતો, ક્યાં ખર્ચો કરે છે? તો વાંધો શું છે? ના એને સંકિત થઈ જશે તો વાંધો છે, આ સંકિત થઈ જાય તો મા બાપને વાંધો છે, પતિ પત્નીને વાંધો છે, જેઠ જેઠાણી કુટુંબીઓને વાંધો છે કે એને સંકિત થઈ જશે તો. અમે મા બાપ એના, અમે એના નજીકના સગાવાલા, અમે મિથ્યા થયું ને ધમકીતી. ઘરના બધા કુટુંબ કાજલની કોટડી છે આ. વચનામૃત 103મો પાઠ. કશાયને રહેવાનો અનાદિકાળનો પર્વત છે આ. મંદિરમાં જવાનું, જો ખબરદાર ક્યાંય લાગ્યું તો અડવું ન જોઈએ કાંઈ તને બોધ. દૂરથી દર્શન કરીને આવતું રહેવાનું. જવાનું ખરો, અટક રાખી જતો શાહ હવે ક્યાં જાય? છે જ નહીં શ્રાવક. પ્રભુએ કહેતા સાવ વખ છે રેતી જેવો. જવાની છૂટ મંદિરમાં, ખબરદાર ક્યાંય લઈ આવ્યો છો તો બોધ. ત્યાં જ ખંખેરીને આવતું રહેવાનું. આ દશા છે આપણી. આ બીજે રીતે ફરીવાર શ્રીમદ રાજ્યના સમક્ષ મુનિ શ્રી લલ્લુજી અંબાલબેને ઘેર ગયા અને એકાંતમાં સમાગમ થયો. શ્રીમદે તેઓને પૂછ્યું કે તેઓ પોતાને માન કેમ આપે છે? મુનિ બોલ્યા, આપને દેખીને હર્ષ અને પ્રેમ આવે છે, જાણે તમે અમારા પૂર્વના પિતા હોય એવો ભાવ આવે છે, અને અમે નિર્ભય થઈ ગયા છીએ, કંઈ ભય રહેતો જ નથી. આપને જોજાત આત્મામાં નિર્ભયતા પ્રગટે છે. તમે એમને ઓળખ્યા છેથી? સાવ સરળ. તો એમ કે ને મેં આગમ વાંચ્યા છે બધું, હું ગુરુના લક્ષણ જાણું છું એટલે ઓળખી. અમને અંબાલાલભાઈએ કહ્યું, અંબાલાલભાઈના કહેવા થકી અમે તમારા વિશે જાણ્યું ને અમે ઓળખ્યા. કેટલા સરળ. જૈન સાધુ ગૃહસ્થનું નામ આપે છે કે અંબાલાલભાઈ થકી અમે તમને ઓળખ્યા. એટલે કહેતો હું શાસ્ત્ર વાંચતો હતો ને ગુરુની શોધમાં હતો, તમે મને મળી ગયા. ગાંધીજી હું ગુરુની શોધમાં છું, પછી મળે પોતાને મળે સ્વચ્છંદે ગુરુ મળે? પામેલો પમાડે. જો ઓળખતો હોય એ ઓળખાવે. દીવે દીવો થાય, સીધું થાય જ નહીં. કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો, કંઈક કાચું રહ્યું તેજ સાચું. હવે શું થાય? દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપ રૂપે થઈને પ્રગટ તો થાય, દીવે દીવો થાય. જીવતી જાગતી જ્યોત કુપાવદેવની જુઠાભાઈને લાગી, જુઠાભાઈની અંબાલાલભાઈને લાગી, અંબાલાલભાઈની પ્રભુસિંહજીને લાગી, પ્રભુસિંહની બ્રહ્મચારીજીને લાગી. આપણે કંડમ ગોળો છે, 15 એમ્પીયરમાં સીધી આંગળી નાખે તો શોખ ન લાગે આપણને, ડાયરેક્ટ ન લાગે. આપણે 1000 પત્રો મળ્યા છે તો એ વાયા વાયા લાગી ગઈ ખાલી. હજી જોયા જ નથી કુપાવદેવને અંબાલાલભાઈએ, ત્યારે ખબર પડી કે આ જ્ઞાની છે. પ્રભુસિંહ જોયા જ નથી તો કે આ પુરુષને મારે દર્શન કરવા છે. જૈન સાધુ એમ કે છે આ ગૃહસ્થને મારે દર્શન કરવા છે. અહીંયા લઈ આવશો દિવાળીમાં? તો કે ચોક્કસ લઈ આવીશ. આ પ્રભાવના છે. પનીર મટર ને આઈસ્ક્રીમ ઠંડુ પાણી આપે એ પ્રભાવના નથી, સંગ કાઢીને. એ વિરાધના છે જૈન ધર્મની. અભક ખોરાક આપે એમ ધર્મ ન થાય સહેલો. તો બધા પૈસાવાળા પહેલાં મોક્ષે વ્યા જાય ને. બરફ નાખેલો કેરીનો રસ ને પૂરીનું જમણ રાખે તો મારવા તરફથી સામે વાત્સલ્ય. ઠંડી છાશ મળશે, પીવો, લાભ લેતા જાઓ, લાભ લેતા જાઓ. એટલે હારે પાપ કરતા જાઓ, એમ બરફવાળી છાશ પીતા જાઓ. લાભ લેતા, અમે કર્મ બાંધો ને અમને બંધાવો. વિરાધના કરતા જાઓ, અમે એકલો શા માટે નરકે જાઓ, તમે હારે આવો. બધા મોટા ઉત્સવ હોય ને મંદિરમાં બોર્ડ હોય છે, છાશ પી, ઠંડી છાશ મળશે. માટલા ફોડ નાખવા જોઈએ ને, એવા શ્રાવક ક્યાં છે અત્યારે? માટલા ફોડ નાખે. અંબાલાલભાઈને કહેવાથી કે તમ વિશે જાણ્યું એમ મુનિએ પ્રત્યુત્તર વાળ્યો. પછી પોતે અનાદિકાલથી રખડે છે તો અમારી સંભાળ લ્યો હવે, એમ વિનંતી કરે છે. મુંબઈના ઝવેરી તમારી સંભાળ કેવી રીતે રહેશે? પછી લેશે કે રિમોટ કંટ્રોલમાં રહેશે. અષ્ટાંગ યોગમાં લખ્યું છે ધ્યાન વિશે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર કરવાનું. પતંજલિ કહે છે ગુરુની કૃપા હોય, આત્મજ્ઞાની ગુરુની 1000 કિલોમીટર દૂર હોય તોય પછી સંકિત થાય. ત્યાં સુધી ધારણા ધ્યાન થવાથી એકલો કરે, મદારી થઈ જાય, ફંટાઈ જશે, બફામાં વયો જશે. બધી આ જ વાત લખી છે. કુપાલદેવ 1 અઠવાડિયું રહ્યા અહીંયા. અંબાલાલભાઈ સેવામાં હાજર રહેતા અને કુપાલદેવ દિશાએ આવે ત્યારે તેમનો પગ પણ ધોઈને રૂમાલથી લૂછી નાખતા. કુપાલદેવ ઊભા રહે કે બહુ ફરક નહીં ઉંમરમાં, 4 વર્ષનો ફરક, 5 વર્ષનો. પણ ખબર હતી કે આ પાત્ર છે એને લાભ લેવા દે.
આપણા નસીબ હોય ને તો આપણને સત્પુરુષની સેવા કરવાની તક મળે. એટલે કુપોલદેવે સોમચંદ માસુખરામને અને પોપટલાલ મોહકચંદને કહેલું અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં 56 નદીના કિનારે, સાબરમતી નદીના કિનારે, કે સેવા કરવાવાળા તો ઘણા મળશે, સેવા કરાવવાવાળા કોઈ નહીં મળે. એટલે આત્મજ્ઞાની સાચા તો અત્યારે તો ઉભરાય છે, તો સેવા કરાવવાવાળા એ નહીં, આત્મજ્ઞાની સેવા કરાવવાળા નહીં મળે. મળી ગયા અંબાલાલભાઈને, પછી છોડે તો બધા જોયું તો કેવું લાગે? નગર શેઠ લોટો લઈને જાય, ડબલું લઈને, તો કેવું લાગે કે આ શેઠ આવું કરે છે? તો એનું સર્ટિફિકેટ જોઈએ છે કે કુપોલદેવનું સર્ટિફિકેટ જોઈએ? સાંજે બધા ફરવા જતા ત્યાં પણ કુપોલદેવનો બોધ જ ચાલે, વ્યવહારિક કોઈ વાત કરવાની મનાઈ, કોઈ બોલે જ નહીં. કુપોલદેવ જવાબ જ ન આપે પણ સમજી જાય ને. અને અંબાલાલભાઈ તો કડક હોય ને કે કોઈ બોલવા પાછળ આવવાની જ મનાઈ હોય તો પછી જાય બધા. હવે આનંદ આવે એવી છે સંપ્રદાયની વાત, આપણે કામની છે. એક દિવસ નીતિવિજયજી મહારાજ રસ્તામાં મળ્યા. નીતિવિજય કે આપ શું ધર્મ પાળો છો? એટલે કુપોલદેવ કહે છે અમે જૈન ધર્મ પાળીએ છીએ. એટલે દીપવિજયજી મહારાજ કહે છે તપ્પાનો કે ઢૂંઢિયાનો? એટલે સ્થાનકવાસી કે દેરાવાસી? એટલે કુપોલદેવ કહે છે અમે તપાઈ નથી ને ઢૂંઢિયા નથી. એટલે દીપવિજય મહારાજ પૂછે છે તો તમે કયો ધર્મ પાળો છો? તમે તપાઈ ને જૈન ધર્મ તો બે જ છે ને ખાલી. એને તો એમ જ હોય ને કે અમે પાળીએ મુખ્ય, બાકી બધા ભૂલ્યા છે થોડા, પણ અમે એની શાન ઠેકાણ લાવી દઈશું અમારા જ્ઞાનથી. તમે તપ્પાનો પાળો છો કે ઢૂંઢિયાનો પાળો છો? કુપોલ દીપવિજય મહારાજ કહે છે ત્યારે તમે કયો ધર્મ પાળો છો? કુપોલ અમે તપ્પાય નથી ને ઢૂંઢિયા પણ નથી. દીપવિજય મહારાજ બોલ્યા ત્યારે તમે કયો ધર્મ પાળો છો? એટલે નીતિવિજય મહારાજ કહે હવે તમે શું પૂછપૂછ કરો છો ને? એને એકવાર તમને કહી દીધું તો સાવ જુદો જ જવાબ આપે છે. એટલે એમ એને જૈનનું કાંઈ ખબર જ નથી. માફ, ચાલો ઉદાહરણ માફ કરી દીધા. નીતિવિજયજી કહે છે હવે તમે શું એને પૂછ્યા કરો છો? કારણ કે બંને પક્ષથી એ તો જુદા જવાબ આપે છે. હવે એને પૂછવા જેવું જ નથી કે એ બધું આવું આડું જ બોલ છે. એને લખીને આપ્યું જૂઠાભાઈને 37મા પત્રમાં, હું કોઈ ગચ્છમાં નથી એ ભૂલશો નહીં, હું આત્મામાં છું. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. આને તો પૂર્ણ ઊંઘમાં 3:30 વાગે પૂછે ને સ્થાનકવાસી, દેરાવાસી. એમાં દિગંબર તો પાછળથી આવે ને, એમાં બ્રહ્મચારી લખ્યું છે નવો મુસલમાન સાત ઘૂંટીને નમાજ પડે કે બાંગ પોકારે કે વધારે કદાકર હોય. દિગંબરી છે દોરો હોય ત્યાં તો જ્ઞાન થાય જ નહીં. એ લોકો મલ્લી કુંવરી મલ્લી કુંવર કે પછી પુરુષ કે મરુમાતા તો છે જ નહીં લિસ્ટમાં. જે લોકો ચંદનબાળા, મરુમાતા એવું કંઈ હોય જ નહીં. એ દોરો હોય ત્યાં તો જ્ઞાન ન થાય. અને સ્ત્રી નગ્ન કેવી રીતે થાય? દીક્ષા લીધે નગ્ન વગર જ્ઞાન ન થાય. નગ્નતા ને અગ્રતા સારું છે, પરિગ્રહ ન હોય તો સારું જ છે, પણ આ ક્રોધમાન માયાલોભ ને ગચ્છનો આગ્રહ છે એ મોટો પરિગ્રહ છે ને. ઓલું ધોત્યું તો થાવ નાનું છે દોરો, હું શરીર નથી તો ધોત્યું ક્યાં અડવાનું જ પછી એને? શરીર છે તો બધી માથાકૂટ છે ને. હવે એને પૂછવા જેવું નથી, એ આવા જવાબ આપે છે પછી શું છે કે? હવે એક વખત કુપોલદેવે અંબાલાલભાઈને કહ્યું બહારથી સ્વચ્છ કરો, સાફ કરો તો એ કચરો છે. અંબાલાલભાઈ કેશવને કહે છે બહારથી સ્વચ્છ કરો તો. કુપોલદેવ અંબાલાલ અમને નોકર રાખતા આવડે છે. હવે બધું પહેલી મિટિંગમાં આવું કે એને કાં મહેમાન કાં તો કેવી ઓળખાણ હોય કાંઈ એમ જ થાય ને કે મેં ભૂલ કરી છે. કુપોલદેવ આવે ક્યારે? એવું થવાનું હોય અંબાલાલભાઈને તો આવે, રાજી થાય કે મને આજ્ઞા મળી. મોઢું બગડે ને દેતા શિખામણ ચડે રીસ ભાગ દેશા પરવારી. સાચી વાત આવે ને મોઢું બગડે ને દેતા શિખામણ ચડે રીસ ભાગ દેશા પરવારી. આ તો જૈનેતરનું વાક્ય છે કે સાચી વસ્તુ મળે છે અને છતાં જીવને જુગુપ્સા ઉજવે છે. કરવું ન કરવું એની વાત છે. એ જીવ ધણીનો કોઈ ધણી નથી, તને જે ગમે એ કર, પણ વસ્તુ સ્થિતિ તો આમ જ છે. ભૂલ થઈ ગઈ તરત મીઠામી દુકડો માફ કરી. હું ખેંચે કેશવલાલના હાથમાં ઝાડુ ખેંચીને ઝાડુ મારવા માટે કે મારી ભૂલ થઈ ગઈ, ફરી વાર ભૂલ નહીં કરું. પ્રતિક્રમણ થઈ જાય, ત્યાં બેસવું ન પડે કાંઈ રજવાણ લઈને, ત્યાં જ પ્રતિક્રમણ થઈ જાય. ઝાડુ મારે એટલે જ્ઞાનીને ખબર પડી જાય. એક સાથે અનંત કર્મનો ડાળો ઓટો કાઢી નાખે. એક એક કર્મ પકડીને કાઢવા જાય ક્યારે? અનંતકાળથી બાંધે છે, છૂટે કેવી રીતે? પછી છૂટતે અનંતકાળ વયો જાય ને. તો જો કર્મન માત્ર થયા કરે એમ જ હોય તો જીવ કોઈ છૂટે જ નહીં ક્યારે. એટલે ગૂંચળું કરી કેરોસીન છાંટીને દિવાસળી મૂકે, દાળો વાટો ખૂપાવજો કે એક સાથે.
અમને નોકર રાખતા આવડે છે. 7 દિવસ દરરોજ શ્રીમદ જ્યાં સુધી ખંભાત રહ્યા ત્યાં સુધી આ મુનિ લલ્લુજીને દર્શન સમાગમ હશે આવતા. આજ્ઞા લઈ લીધેલી ને હું અવતારું, એટલે કેટલો સ્વચ્છંદ વગર કામ કરેલું છે. આવું આચરણ હોય પછી એવા યોગે મળી જાય એને, 5 કારણો એવા મળી જાય. અવધાન બતાડે ને ગોપાલદેવે, એના બદલામાં આ બધી છૂટ મળી પ્રભુથી, એટલે અવધાન બતાડેલા. હરકચંદ મુનિને ચેલા નહોતા કરવા ગોપાલદેવને, પણ પ્રભુજીને આવવા દે, આજ્ઞા પરમિશન તો મળે. અને પ્રભુજી દ્વારા માર્ગ પછી 5 મારાના છેવાડા સુધી ચાલે ને, આ દૂરંદેશી લબ્ધિ કહેવાય. એટલે ઘણીવાર જ્ઞાનીનું વર્તન એવું લાગે વ્યવહારમાં આપણને કે જાહેરમાં નિયમ લીધો તો પછી નિયમ તોડ્યો. નિયમ શું હોય? એને નિયમ આત્મામાં રહેવાનો એક જ નિયમ છે, એને આત્મામાં રહેવું, બાકી કંઈ નિયમ જ નથી. એને સામેવાળાનું કલ્યાણ થવું જોઈએ, આ એક નિયમ છે. જ્ઞાનીનો નિત્યક્રમ શું છે? આત્મામાં રહેવું, એનો નિત્યક્રમ છે. 100 પર કલ્યાણ. મોક્ષે ધસી રહ્યા છે, વચમાં કોઈ પાત્ર જેવા હોય તેને હારી લેતા જાય. જાગ્રત થારે, આમ આવતું આમ આવું પોકારે રે, ઉઠ ઉતાવળ, ચાલ ભાઈ ઘેર પહોંચાડું, ઉઠ ઉતાવળ મારે રે, મારે જલ્દી જવું છે, તારે આવું છે, તને લેતો જવા રે. ઊભો રહ્યો એ સત્પુરુષ ન હોય. અત્યારે બધા ગુરુજી ચેલા માટે ઊભા રહે છે, આ સત્પુરુષનું લક્ષણ નથી. ખૂબ બધો ખુલાસો કરે છે ઉપદેશ છે એના પહેલા પાના ઉપર. ના, પછી મારા ભક્તિ આદિ મારા બધા ચેલા પડી જશે તો, ભક્તિ કરવા નહીં આવે તો પછી. એટલે પર્યુષણને દિવાળી મોટા દિવસોમાં થોડી છૂટ આપવાની, ઠંડા પાણીની એવી બધી. અરે મોટા દિવસોમાં ભૂખ્યા રાખવા જોઈએ ને, ઉણોદરી કરાવડાવવી જોઈએ, લખવું જોઈએ. આડા દિવસે મીઠાઈ મળશે, દિવાળીમાં પર્યુષણમાં નહીં મળે એમ લખવું જોઈએ. પછી જુઓ કેટલા આવે છે. કે રોટલી ને છાશ જ મળવાનું છે, પણ મોળી છાશ તો મીઠું થોડુંક મળશે, શેકેલું, કાચું નહીં. પછી જોવાનું કે મુમુક્ષુ કેટલા છે. બધું ખવડાવે તોય નથી આવતા, તો ન ખવડાવે તો આવે જ કોણ? સાતે દિવસનો સમાગમ થયો. એક દિવસેથી લલ્લુ સામે શ્રીમદ પ્રત્યે કહ્યું, હું બ્રહ્મચર્યની દ્રઢતા માટે 5 વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું અને કાયકસ્વ ધ્યાન કરું છું. 5 વર્ષ, વર્ષિત ઉપર વર્ષિત ઉપર વર્ષિત, છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી. શ્રીમદે કહ્યું, લોક દ્રષ્ટિએ કરવું નહીં, લોક દેખામણ તપશ્ચર્યા કર્યું નહીં, સ્વાદનો ત્યાગ થાય તેમજ ઉણોદરી તપ, ધરાઈને ખાવું નહીં. પછી પ્રભુશ્રી કહેતા, બાવો બેઠો જપે, જે આવે ખપે, એમ નહીં. એ તો આવે નોકરીએ રાખ્યા છે એટલે દૂધપાક દૂધપાક દૂધપાક, એટલે આપણે દર વખતે માન નહીં જાળવવાનું એનું. પહેલી વાર આવે ને એટલે ખાવાનું જ નહીં, બહુ રાખી મૂકવાનું, એટલે બીજી વાર તાણ ન કરે, હજી ભરેલો જ છે વાટકો. તો પહેલી વાર ખાય છે એટલે ખાલી જોઈએ તો ઓલા તો વ્યવહાર વિનય કરે ને કે ખાલી જ થઈ ગયો છે, રાખી મૂકવાનો. ભાતને થોડી વાર હોય ત્યારે પછી શરૂ કરવાનું, અરે દૂધપાક. અમે અંદર દૂધપાક ને કઢી ભેગું થાય લડવાના જ છે ને. ઠંડી છાશ આપજો ને ગરમ ગરમ દાળ આપજો. દાળ ગરમ ગરમ, કઢી ઠંડી પાછી મોકલે છે આશ્રમમાં લોકો, ગરમ જોઈએ. અને પછી ઠંડી છાશ, અંદર લડાઈ નહીં થાય. વિજ્ઞાનને મંજૂર નથી આ, એ આશ્રમમાં ચાલે છે. અને ગરમ થઈ જશે. કોઈ કહેવાવાળો નથી, કહે તો કોઈ સાંભળવાળો નથી. મોઢું ચડે, કાંઈ નથી કહેતો તોય મોઢું ચડે છે. તો પ્રભુજી કહેતા પોપોભાઈનું રથ નથી કાંઈ, એમને મોક્ષ મળી જશે. ખરફોલા થઈ ગયા હતા પગે દરોડા હાલીને, તોય ન થાય કાંઈ. લોક દ્રષ્ટિએ કરવું નહીં, સ્વાદનો ત્યાગ થાય એમ કરવું, ઉણોદરી કરવી, સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજા ઘણા શ્રાવક તો આપે પ્રેમથી, લ્યો લ્યો લ્યો, નાના સાધુને આપી દેવાનું, ફેંકાય નહીં, આપી દેવું પડે. વધારે આવે ને તો નાના સાધુને આપી, ખાઈ લે સાધુ. ઓછું હોય તો એટલું ભૂખ ઉણોદરી, સહેજે તપ થઈ ગયું, નક્કી કર્યા વગર ફેંકી ન દેવાય શાક. રસ્તામાં આવે ને દાને ન કહે કે ઓલો 3 દિવસનો ભિખારી હોય કહો પાત્રામાંથી કે લ્યો 1 રોટલી તમને, આખું ભરાઈ ગયું જ પાત્રું. કોઈ બોલે તો બધા સાધુ જઈને દાનવીર થઈ જાત, એમ ન ચાલે. એ પોતે જ માગીને લાવ્યો છે. ભિક્ષુ, જૈનના સાધુ ભિક્ષુ છે, રાજકુમાર હોય તોય. ભગવાન મહાવીર ભિક્ષુ છે, પછી ઋષભનાથ ભગવાન, પછી ન ચાલે, માગીને લાવ્યા છે. એ માલિક નથી એના, ખાલી એ ધર્મના નિભાવ માટે શ્રાવકે એને ભાવથી આપ્યું છે, ભિખારી માટે નથી આપ્યું. દાનવીર થઈ જતો તો કે એમ ન ચાલે.
આ તો આ મારા સંસારી માસી સંસારી કાકા આટલું ધ્યાન રાખજો આનું. આ જૈન ધર્મ નથી. ખાલી ઈશારો કરવો પડે બસ, પછી બાકીનું બધું થઈ જાય. આ ન ચાલે. સોય ન આપવી હોય સૂર્યાસ્ત પછી તો ઉપવાસ કરવો પડે. 3 ઉપવાસની સજા મળે. સોય 5 રૂપિયાની 15 મળે ટ્રેનમાં, હજી એ ભાવ છે. આ વિતરાગનો ધર્મ છે, અપરિગ્રહ. હારે ટ્રક જાય નહીં, વિહાર કરે ને એટલે હારે ટ્રક જાય, કન્ટેનર. લલ્લુજી સામે કહ્યું, હું જે જોઉં છું એ બધું ભ્રમ છે, જૂઠું છે, એમ હું જોઉં છું, એમ અભ્યાસ કરું છું. ભ્રમ નહીં જોવો, બધી આત્મા જોવો. સર્વાત્મામાં સમ દ્રષ્ટિ દ્યો, આ વચનને રદ. બધી આત્મા જોવો. કીડી એ આત્મા છે, હાથી એ આત્મા છે. ત્યારબાદ અંબલભાઈ મારફત શ્રીમદ સાથે લલ્લુજી સામેનો પત્ર વ્યવહાર પણ ચાલુ રહ્યો. આ મુજબ પત્ર વાટે જ્ઞાન વાર્તાનો લાભ અને સત્સંગ મેળવતા રહ્યા. ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ જતા ત્યારે પણ કુપાલદેવનો સમાગમ કરવા ત્યાં કુપાલદેવને ઘરે પહોંચ્યા હતા. ગીરગામમાં, ગોડેજીની ચાલમાં, પાયદોનીમાં, ત્રાંબાકાંઠામાં, પીઢીએ બધે ત્રિભુવનભાઈ તો અવારનવાર એ જમાનામાં એની બેન માંદી પડેલી તો ટ્રીટમેન્ટ કરવા મુંબઈ ગયા, તાવ આવેલો, એટલા પૈસાવાળા હતા. અંબલભાઈ તો આજ્ઞા લે, હું તો મારું ઉઘરાણી આવ્યો છું, નવ રોજ પેઢી આંટો મારી આવ્યો દર્શન. કુપાલદેવ પત્ર આપે, અંબલાને આપી દેજો એટલે ચોપડીમાં મુકાય. વચનામૃત ત્યારે જ પોણું તો છપાઈ ગયું હતું. મહાવીરના બોધને પાત્ર કોણ કે કહેજો 1000 પાના ભરાય એટલો આ બોધ છે, બોલમાં 10 બોલ. એટલે અંબલભાઈ આને આપે. પછી પેલું કબાટ ખોલો તો ખોલે તો એમાં લખ્યું હોય, આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દે જેને જ્ઞાન યથાતથ્ય હોય તો જૂઠાભાઈ અષાઢ નોમ ગુરુવારે સાંજે ક્ષણિક જીવનનો ત્યાગ કરશે. આ પત્ર વાંચ્યો, ત્રિભુવનભાઈ જૂઠાભાઈને ઘરે ગયા. શું વાત થઈ ખબર નથી. પછી અંબાલભાઈને વાત કરી, એમાં લખી હતી એ તિથિ જૂઠાભાઈને દેહ છૂટી ગયો. આ બધું આ કાળમાં બનેલા પ્રસંગ છે, બધા સાબિતીવાળા બધા પ્રસંગ. પછી તો મુંબઈના ઘણા બધા પ્રસંગ છે, એ બી આપણે નોંધ્યા છે, એ જવા દઉં છું. એટલે ત્રિભુવનભાઈના ખંભાતના છોટાલાલ છગનલાલ રેવાશંકરની પેઢી સાથે કાપડની આડત રાખેલી અને 52 તેઓના પુત્ર નગીનનાથ સાથે મુંબઈ આવેલ ને સત્સંગ કરતા. ખબર પડી કે આ તો એકદમ નિર્દોષ પુરુષ છે કુપાલદેવ, એટલે પોતાના છોકરાને ત્યાં મૂકી દીધો પેઢીએ કે અહીંયા શીખશે ને બધું કરશે, કમાશે. અને પછી તો નગીનદાસને ત્યાં મુંબઈમાં પ્લેગ લાગુ પડ્યો. કુપાલદેવ હોસ્પિટલમાં જે હાથ ફેરવે ને દેહ છૂટી ગયો નગીનદાસનો. કુપાલદેવ પત્ર લખે છે, નગીનદાસના શરીર પર હાથ ફેર્યો, તેમની સમક્ષ તેનો દેહ છૂટી ગયો અને કહે છે કે તે જે સાંભળ્યું હોય ને, અમે આત્માની વાત કરી હોય, એ યાદ કરતું. કુપાલદેવની આજ્ઞાઓને યાદ કરે, કેવું સમાધિ મરણ થાય. નાનાભાઈ મનસુખભાઈને હાથે નગીનદાસના દેહ ત્યાગના સમાચાર તેના પિતાને પત્ર દ્વારા આપ્યા, જેમાં પોતે લખલાવેલ કે અનાદિકાલથી આ આત્મા પુત્રરૂપ થયો, પિતારૂપ થયો, પણ આ સંબંધ ખરો છે એમ જણાતો નથી. એ તમારો પુત્ર મારી આગળ હતો, પણ એ તમારો પુત્ર હતો જ નહીં, અને તમે એના પિતાય નથી. અનુત્પન્ન એવા જીવ એને પિતા પુત્ર માનવાની ભૂલ નહીં કરતા. તરત જ માની લીધું કે આ કુપાલદેવે કહ્યું છે. એવા પાત્ર જીવ હતા બધા. માટે આ નગીનદાસના મરણ સમયે અનાદિકાલથી આત્મા મારાપણું માને છે, ખોટું છે એમ માનવું. કારણ કે તમને નગીનદાસના મોહ લીધે લાગણી થશે, પણ જ્ઞાનીનો આ માર્ગ છે, આ ખાસ સમજી રાગ આદિના કારણથી નિવર્તું, એ જ અમારી ભલામણ છે. આ બધા ખંભાતના પ્રસંગ બન્યા છે. ખંભાતના છોટાલાલ છગનલાલે કહે છે કે કુપાલદેવ પોતાની દુકાને બેસતા ત્યાં પણ વ્યવહારિક પદાર્થ પર ખાસ રસ રહેતો નહીં, અને પત્નીએ સાથે હોય મુંબઈમાં, જબકબા આવતા કાશી, જાણે કોઈ છે જ નહીં એવી રીતે. ઉદય પ્રયોગી અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે. એટલે આ બધા આંખે દેખાય અહેવાલ છે બધા. અને આ જગ્યાએ કુપાલદેવ બેસેલા, આ જગ્યાએ બોધ થયો છે, આ જગ્યાએ પ્રભુશ્રીજીને મંત્ર મળેલો છે, અને આ જગ્યાએ કુપાલદેવ રહ્યા છે. આહાર પાણી એ વાપર્યા હોય ને, અહીંયા વાંચને કર્યું હોય, અંબાલાભાઈને અંગત બોધ કર્યો. હવે આપણે અહીંયાથી નીકળતા પહેલાં મેળીએ જ્યાં પ્રભુશ્રીજીને મંત્ર સૌભાગભાઈ આપ્યો એ જગ્યાના દર્શન કરી અને પછી ઉપાશ્રીએ કુપાલદેવને 3 નમસ્કાર કર્યા પ્રભુશ્રીજી, એ સ્થળે જાશું અને ત્યાંથી પછી રવાના થશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.